શીતળા સાતમની વ્રતકથા. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્ય સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે. આખો દિવસ રાધાસઠનું રાંધેલું ટાઢું ખાય છે. એ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી સીતા માની વાર્તા સાંભળવી. એક ગામમાં ડોશીમાં પોતાના 2 દીકરા વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી. બંને દેરાણી જેઠાણીને એક દીકરો હતો. રાંધણસઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણસઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહ્યો. મધરાત થતાં સીતામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ તેમાં આળોટા અને દાઝ્યા. એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને બળથું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જોઈ બોલ્યા, નાની વહુ, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગ. માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતાળી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન, તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો તે મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ લડતા હતા. કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. તેમને એક છોકરી હતી. શ્રાવણ માસમાં નાની વહુને જોઈને આખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ગયેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. એને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. નાની વહુ દયાળુ હતી. તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી. છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીકો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને તેની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાની દર્શન કરી તેની માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવે એક સ્ત્રી હતી. તે બહુ અદેખી હતી. તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈ સાસ લેવા આવે તો તે પાણી નાખીને સાસ આપે. તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા 2 આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા.
તેઓ એટલા બધા ઈર્ષ્યાળુ હતા કે અડોશ પડોશના કોઈ એમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર્ધ્યાન થયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેને શીતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી. પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો છોકરાને સજીવન જોઈ રાજી થઈ ગયા. પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણસઠ આવી ત્યારે જેઠાણીએ થયું કે હું પણ દેરાણીના જેવું કરું. આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણસઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા માતા ફરવા નીકળ્યા. તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાઝ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો કે જેણે મને બાળી છે એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ કોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી માફક છોકરાને લઈને ટોપરામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, પાણી પીશ નહીં નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? જેઠાણીએ પૂછ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં રસ્તામાં પેલી મેલી ગયેલી ડોશી મળી. તે માથું ખંજવાળતી હતી. તેને જેઠાણીએ કહ્યું, બેન મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ આપું. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલો છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી ને દયાળુ હતી. તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામા, જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળા માતા.